નમસ્કાર. આજે આપણે એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ જેમનું નામ માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં ખૂબ જ આદર સાથે લેવાય છે, મહાત્મા ગાંધી. તો ચલો એમની આ અદ્ભુત જીવનયાત્રા અને એમના વિચારોને થોડા ઊંડાણથી સમજીએ. ગાંધીજી એટલે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક. એમણે અંગ્રેજો સામેની લડતને એક એવી દિશા આપી જે પહેલાં કોઈએ વિચારી પણ નહોતી. અને એમની આ જ રીતથી માત્ર ભારત જ નહીં પણ માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા જેવા દુનિયાભરના કેટલાય નેતાઓને પ્રેરણા મળી. આ વાત જ કેટલી રસપ્રદ છે નહીં કે એક વકીલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર મોહનદાસ કરમચંદ ગાંધી આખા દેશના બાપુ અને રાષ્ટ્રપિતા કેવી રીતે બની ગયા? ખરેખર એમની આ આખી સફર એક અસાધારણ પરિવર્તનની કહાણી છે. તો ચાલો એમની સફરની શરૂઆત કરીએ. એમનો જન્મ ક્યાં થયો, ઉછેર કેવી રીતે થયો અને એવા તો કયા અનુભવો હતા જેણે એમને એ મહાત્મા બનાવ્યા જેમને આજે આખી દુનિયા ઓળખે છે. જો એમની જીવનયાત્રાના કેટલાક મુખ્ય પડાવ. 1869માં પોરબંદરમાં એમનો જન્મ થયો. પછી 1891માં લંડન જઈને કાયદાનો અભ્યાસ પૂરો કર્યો. પણ એમના જીવનમાં જે સૌથી મોટો અને નિર્ણાયક વળાંક આવ્યો એ હતો 1893માં, જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં આજે રંગભેદ અને અન્યાયનો એમણે સામનો કર્યો. એ અનુભવોએ જ જાણે એમના અંદરના સત્યાગ્રહીને જગાડ્યો અને છેવટે 1915માં તેઓ એક નવા જ દૃષ્ટિકોણ સાથે ભારત પાછા ફર્યા અને પોતાનું જીવન દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું. હવે વાત કરીએ એ પાયાની, જેના પર ગાંધીજીનું આખું વ્યક્તિત્વ, એમના દરેક કાર્યો ટકેલા હતા. અને એ પાયો હતો સત્ય અને અહિંસા. આ બે શબ્દો જ જાણે એમના જીવનનો સાર છે. એમના માટે સત્ય અને અહિંસા એ માત્ર બોલવા માટેના સારા વિચારો નહોતા, પણ એ તો જીવન જીવવાની એક રીત હતી. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, એમણે આ માર્ગ ક્યારેય છોડ્યો નહીં અને લાખો લોકોને આ જ માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપી. પણ સવાલ એ થાય કે આ સિદ્ધાંતોને અમલમાં કેવી રીતે મૂક્યા? તો એનો જવાબ છે સત્યાગ્રહ. સત્યાગ્રહ એટલે સત્ય માટેનો આગ્રહ. આ કોઈ સામાન્ય વિરોધ નહોતો, પણ અન્યાય સામે લડવા માટેનું એક એવું શક્તિશાળી હથિયાર હતું જેનો આધાર હિંસા નહીં પણ પ્રેમ અને સત્ય હતા. તો ચાલો હવે એ જોઈએ કે સત્યાગ્રહનો આ વિચાર કેવી રીતે મોટા મોટા જન આંદોલનોમાં ફેરવાયો અને છેવટે ભારતને આઝાદી અપાવવામાં એની ભૂમિકા કેટલી નિર્ણાયક સાબિત થઈ. એની શરૂઆત થઈ બિહારના ચંપારણથી, જ્યાં એમણે ખેડૂતોના હક માટે સત્યાગ્રહ કર્યો. પછી તો આખા દેશમાં અસહકારનું આંદોલન ફેલાયું. અને પછી આખી દુનિયાએ જોઈ ઐતિહાસિક દાંડીકૂચ, એટલે કે મીઠાનો સત્યાગ્રહ. અને છેલ્લે 1942માં હિંદ છોડોના નારા સાથે એમણે અંગ્રેજોને અંતિમ આહ્વાન આપ્યું. આ બધા જ આંદોલનોએ બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા. ગાંધીજી ભલે આજે શારીરિક રીતે આપણી સાથે નથી, પણ એમનો વારસો અને એમના વિચારો એ તો હંમેશા જીવંત રહેશે. ચાલો એમના અમર વારસા પર એક નજર કરીએ. એમના વિચારો માત્ર ભાષણો પૂરતા સીમિત નહોતા, એમણે ઘણું લખ્યું પણ છે. એમની આત્મકથા સત્યના પ્રયોગો એ તો દરેક વ્યક્તિએ વાંચવા જેવી છે. હિન્દ સ્વરાજમાં એમણે આઝાદીનો પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો. સર્વોદય દ્વારા એમણે સમાજના છેલ્લા માણસના વિકાસની વાત કરી, તો ખરી કેળવણી દ્વારા શિક્ષણનો સાચો અર્થ સમજાવ્યો. આ ખરેખર એક અમૂલ્ય બૌદ્ધિક વારસો છે. અને પછી આવ્યો એ દિવસ, 30 જાન્યુઆરી 1948. ભારતના ઇતિહાસનો એક કાળો દિવસ, જ્યારે દેશે પોતાના રાષ્ટ્રપિતાને ગુમાવ્યા. એક યુગનો અંત આવ્યો, પણ એમના વિચારોની જ્યોત ક્યારે બુઝાઈ નહીં. આ દિવસે નથુરામ ગોડસે દ્વારા એમની હત્યા કરવામાં આવી. આજે પણ દિલ્હીમાં રાજઘાટ પર આવેલી એમની સમાધિ એ માત્ર એક સ્મારક નથી, પણ શાંતિ અને અહિંસાનું એક એવું કેન્દ્ર છે જ્યાં દુનિયાભરમાંથી લોકો પ્રેરણા લેવા આવે છે. અને અંતે એક સવાલ જે આપણા સૌએ વિચારવા જેવો છે કે આજની આ દુનિયામાં જ્યાં ચારે બાજુ સંઘર્ષ અને હિંસા છે, ત્યાં શું સત્ય, અહિંસા અને સત્યાગ્રહ જેવા ગાંધીજીના વિચારો કોઈ રસ્તો બતાવી શકે છે? કદાચ આ પ્રશ્ન પર મનન કરવું એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.